नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदातार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा शुभचंद्राचार्य भगवानની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ અને પરમાર્થભૂત વાત સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે. 12મી ભાવના, 12મી અનુપ્રેક્ષા, ધર્મ અનુપ્રેક્ષા અને એની ગાથા 311 અને 312 જે બે ગાથાઓ સાથે છે તો એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. એમાં એ ગાથાનો અર્થ આપણે કર્યો છે અને એ પછીથી જે ભાવાર્થ કહેવામાં આવ્યો છે તો ભાવાર્થનો પહેલો ભાગ આપણે વાંચનમાં લીધો છે અને હવે આજે બીજો ભાગ લઈએ છીએ. મૂળ ગાથાની અંદર જે વાત કરવામાં આવી છે તો ઉપોદ્ઘાતમાં તો એમ કહ્યું કે શ્રદ્ધાને 9 ગાથા સૂત્રો દ્વારા કહે છે તો એમાંની આ પહેલી અને બીજી ગાથા છે. મૂળ તો શ્રદ્ધાની વાત છે તો એ સમ્યક દર્શનની વાત ચાલી રહી છે. એમાં હવે સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો સમ્યક દર્શન તો સમ્યક જ્ઞાનપૂર્વક થાય અને સમ્યક જ્ઞાન કેવી રીતે થાય? જ્યારે વસ્તુનું સ્વરૂપ જ અનેકાંત સ્વરૂપ છે તો એનું સાચું સમ્યક જ્ઞાન કેવી રીતે થાય? તો કે અનેકાંત સ્વરૂપ છે, અનેક અપેક્ષાઓથી વસ્તુનું સ્વરૂપ છે તો એવું જ સ્વરૂપ કહેવું જોઈએ. એકી સાથે બધા જ ધર્મો, વિરોધાભાસી ધર્મો પણ છે તો કેવી રીતે કહેવું? તો કે દરેક ધર્મ કહી શકાય છે સાથે હોવા છતાં પણ અને વિરોધાભાસી હોવા છતાં પણ એને આપણે ક્રમપૂર્વક કહી શકીએ છીએ. એને એની સાથેની અપેક્ષા સહિત કહીએ તો એમાં કોઈ વિરોધાભાસ પણ આવતો નથી. એટલે આટલી વાત તો આપણને આમ પણ સમજાય છે કે બરાબર છે, એક જ સમયમાં બે વિરોધાભાસી ધર્મ છે તો પણ વાંધો નથી, એને આપણે એની અપેક્ષા સહિત કહીશું તો કોઈ વાંધો આવતો નથી. અને એમ જ્યારે આખું જ્ઞાન કરવામાં આવે, અનેક દ્રષ્ટિકોણથી, અનેક ન્યાય દ્વારા જ્યારે જ્ઞાન કરવામાં આવે તો એ જ્ઞાન જે છે તે સાચું જ્ઞાન છે, તે સમ્યક જ્ઞાન છે. એટલે ભગવાનની વાણીમાં એવું જ્ઞાન આવ્યું છે અને આપણે પણ એ જ રીતે જ્ઞાન કરવાનું છે. અને એટલા માટે પછી અહીંયા એમ કહ્યું કે એવી રીતે એવું જે જ્ઞાન કરી અને એવી જે શ્રદ્ધા કરે છે એ સમ્યક દ્રષ્ટિ છે. તો મૂળ વાત તો આ ચાલી રહી છે. અહીંયા અર્થને ફરીથી વાંચીએ છીએ અને પછી આપણે ભાવાર્થનો બીજો ભાગ લઈએ છીએ કે જે પુરુષ સપ્તભંગો દ્વારા અનેકાંતત્વનું નિયમથી શ્રદ્ધાન કરે છે, જે પુરુષ સપ્તભંગો દ્વારા અનેકાંત તત્વોનું નિયમથી શ્રદ્ધાન કરે છે, કારણ કે લોકોના પ્રશ્નવશ વિધિ નિવેશથી વચનના 7 જ ભંગ થાય છે. અને શ્રી રાજવાર્તિક સૂત્ર 5 કારિકા 5 પૃષ્ઠ 24 ઉપર આ જે વાત કરવામાં આવી છે તો તેથી વ્યવહાર પ્રવર્તના અર્થે પણ 7 ભંગોથી વચનની પ્રવૃત્તિ થાય છે. વળી જે જીવ, અજીવ આદિ 9 પ્રકારના પદાર્થોને શ્રુત જ્ઞાન પ્રમાણથી અને તેના ભેદ જે નય તેનાથી પોતાના આદર, યત્ન, ઉદ્યમથી માને શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યક દ્રષ્ટિ છે. તો એને પહેલા તો એને એ પ્રમાણે જ્ઞાન કરવું જોઈશે ને. એટલે આચાર્ય ભગવાને જ્ઞાન કરવાની રીત બતાવી અને એ રીત અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે તો સ્યાદવાદથી કરવામાં આવે. તો સ્યાદવાદમાં કેટલી રીતે એ સમજાય તો એની કોઈ પણ વચન છે એને 7 જ ભંગ થઈ શકે છે અને એ પ્રવચન સારની અંદર એ ભંગની વાત કરવામાં આવી છે. એટલે પહેલો ભાગ જે આપણે કર્યો એની અંદર જે આ જે અનેકાંત દ્વારા એમાં કહેવામાં આવ્યું કે અનેક અંત છે, એટલે અનેક અર્થાત એવા અનેક અંત છે એટલે અનેકાંત છે. એવા ધર્મ હોય તેને અનેકાંત કહે છે અને એમાંથી અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ વગેરે એ બધા
નું અહીંયા વર્ણન કર્યા વગર માત્ર એ નિરૂપણ કરવામાં આવ્યું કે જીવત્વ, અજીત્વ, સ્પર્શત્વ, રસત્વ, ગંધત્વ, વર્ણત્વ, શબ્દત્વ, શુદ્ધત્વ, અશુદ્ધત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, આ બધાનું એ રીતે નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું. તો આવા ધર્મ છે, આટલી વાત કરી. હવે આ ધર્મ તો છે, પણ એ ધર્મોને આપણે બધા ધર્મો એક સાથે છે, તો એને કેવી રીતે સમજીશું, કેવી રીતે આપણે એને સ્વીકારીશું, કેવી રીતે એને ધારણામાં લઈશું? તો એની એક પદ્ધતિ બતાવી છે, અને એ પદ્ધતિને આપણે સપ્તભંગી તરીકે ઓળખીએ છીએ. પ્રવચનસારની અંદર એ સપ્તભંગીની વાત કરવામાં આવી છે. 115મી ગાથા છે, એની અંદર એ વાત કરવામાં આવી છે, અને ત્યાં એના અન્વયાર્થમાં, એક ગાથાના અન્વયાર્થમાં એમ કહ્યું છે કે દ્રવ્ય કોઈ પર્યાયથી અસ્તિ, કોઈ પર્યાયથી નાસ્તિ, અને કોઈ પર્યાયથી અવ્યક્તવ્ય છે, એટલે કહી શકાતું નથી, અને કોઈ પર્યાયથી અસ્તિ નાસ્તિ અથવા તો કોઈ પર્યાયથી અન્ય 3 ભંગરૂપ કહેવામાં આવે છે. તો આ રીતે કહેવાય છે એમ કરીને ગાથા થઈ, અને એમાં એ 7 ભંગની વાત કરવામાં આવી છે. તો એ જ 7 ભંગની વાત અહીંયા આગળ આવે છે. એટલે આ તો ફક્ત દર્શાવવા માટે કહ્યું છે કે પ્રવચનસારમાં આ રીતે 7 ભંગની વાત કરવામાં આવી છે. તો અહીંયા 7 ભંગની વાત લઈએ તો આ જે પહેલા ભાગમાં જે કહેવામાં આવ્યું એ તો આટલા પ્રકારે એના ધર્મ છે. આટલા તો સામાન્ય કહેવામાં આવે. અનેક ધર્મ છે, આના કરતા કેટલા બધા છે, પણ થોડાક એનું અહીંયા એનું નિરૂપણ કરવામાં આવ્યું કે આ પ્રકારે બધા ધર્મ છે. એકત્વ છે, અનેકત્વ છે, નિત્યત્વ છે, અનિત્યત્વ છે, ભેદત્વ, અદ્વૈતત્વ. તો આ બધાથી વસ્તુને જ્યારે સાધવામાં આવે એટલે સમજવામાં આવે, એટલે કે એનું જ્ઞાન કરવામાં આવે, અને જેમ છે તેમ, તો સમ્યક દર્શન થાય. એટલે આ બધા ધર્મ છે, આટલા બધા. કેટલાકને તો આવો વિચારે નહીં આવતો હોય કે આત્માની અંદર આ બધા ધર્મ છે, અને દરેક વસ્તુ જે છે એનો પણ એ અનેક ધર્મ દ્વારા, અનેક જે છે એના દ્વારા, અનેક નય દ્વારા વિચાર કરીએ તો જ વસ્તુ સ્વરૂપ ખ્યાલમાં આવે. એવું તો કેટલાકને તો વિચારે નથી આવતો. એક વાતને એક જ રીતે પકડીને બેસે એટલે પછી મિથ્યાત્વનો પ્રસંગ આવે. અરે જૈન દર્શન સિવાય બાકીના જે દર્શન જે છે એ લોકોમાં પણ આનો કોઈ વિચાર જ નથી. બસ એકાંતે જ વસ્તુને પકડી લીધી છે. પણ આ આટલા ધર્મ અહીંયા તો અસ્તિત્વ ને નાસ્તિત્વ ને એકત્વ ને અનેકત્વ ને નિત્યત્વ ને અનિત્યત્વ ને ભેદત્વ ને અભેદત્વ ને આ બધું કહેવામાં આવ્યું, એનો એ લોકોને તો કોઈને વિચાર જ આવ્યો નથી. એ દર્શન વાળાઓને તો એનો વિચાર જ નથી આવ્યો કે ભાઈ એ વસ્તુને આ રીતે પણ જોઈએ તો કઈક બીજો અર્થ નીકળે છે. બસ એક વાત પકડી લીધી, નિત્ય છે તો નિત્ય જ છે, બસ એક જ પકડીને બેસી ગયા. ને પેલા કહે છે કે ના અનિત્ય છે તો અનિત્ય જ છે. અરે પણ બીજી અપેક્ષાથી જરાક વિચાર તો કરો. પણ એ તો એવું કોઈ છે જ નહીં, કેમ કે એમને એ વાતનો ખ્યાલ જ નથી. જીનેશ્વર ભગવાન તો સર્વજ્ઞ પરમાત્મા છે, અને એમના જ્ઞાનમાં તો જ્ઞેય માત્ર જણાય છે. તો પદાર્થો ને જુદી જુદી અપેક્ષાએ એ કેવા છે એ કોણ જણાવી શકે? સર્વજ્ઞ પરમાત્મા જ જણાવી શકે ને. એટલે સર્વજ્ઞની વાણી જે છે એ સ્યાદવાદ મુદ્રિત અનેકાંતમય એ જીનવાણી છે, અને એ જ જીનવાણી છે એ જ આદરણીય છે, એ જ પૂજનીય છે, એ જ ધર્મનું કારણ થાય છે. તો એને આપણે પણ એ રીતે સમજીએ તો ધર્મનું કારણ થાય કે એમને એમ થાય? પ્રભુએ જેમ બતાવ્યું, તીર્થંકર પરમાત્માએ, કેવળી પરમાત્માએ જેમ બતાવ્યું એ રીતે સમજવી પડશે ને. એવો પહેલા તો એ સ્વીકાર કરવો પડે કે આવા અનંત ધર્મ છે, અને અનંત ધર્મ છે એવો સ્વીકાર કરીએ. હવે પછી અનંત ધર્મ છે તો કઈ રીતે છે, અને એક સાથે કેવી રીતે સમજીશું, એ વાત જે રહી તો એની પદ્ધતિ બતાવે છે. આમાં અઘરું કઈ નથી. હેતુ સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આ શું કરા પંડિતજી આ ભાવાર્થની અંદર આ વાત લીધી હશે, તો ખ્યાલ આવે છે આપણને કે ભાઈ આ બધું છે. હવે આ બધું છે, અને એવું તો કેટલું વર્ણન થઈ શકે, પણ એમણે આટલું વર્ણન લીધું છે કે આટલા બધા આ પ્રમાણેના ધર્મો છે. અવગાહનત્વ અને ગતિ હેતુત્વ, જો આ બધા કેટલાક ધર્મો તો આપણે જાણીએ છીએ કે મૂર્તત્વ તો મૂર્તિકપણું જે છે તો એ મૂર્તિકપણું પૂતગળ ને છે, બીજા 5 ને નથી. અમૂર્તિકપણું બાકીના 5 જે છે એને છે, 5 દ્રવ્યોને છે. સંસારિત્વ અને સિદ્ધત્વનો જો વિચાર કરીએ તો જીવની અપેક્ષાથી છે, એને સંસાર પર્યાય છે, અને સિદ્ધની પણ પર્યાય છે. અવગાહનત્વ
તો આ એ વિશેષ ગુણનો વિચાર કરીએ તો અવગાહનત્વ ગુણ કોણ અવગાહન આપે છે? આકાશને છે. ગતિ હેતુત્વ તો કોણ છે? તો ધર્માસ્તિકાયમાં રહેલો એ વિશેષ ગુણ છે. સ્થિતિ હેતુત્વ તે અધર્માસ્તિકાયમાં રહેલો વિશેષ ગુણ છે. વર્તના હેતુત્વ તે કાળનો વિશેષ ગુણ છે. તો આ રીતે બધા ધર્મ છે એને એ બધા આપણે જાણીએ છીએ એટલે આપણે એનું વર્ણન નથી કર્યું. અહીંયા સ્પર્શત્વ, રસત્વ, ગંધત્વ આ બધા કોના ગુણ છે? એ કોના ગુણ છે? એ પૂતગળના છે. તો આટલું બધું આ રીતે વસ્તુનું સ્વરૂપ છે તો એને સમજવું તો જોઈશે ને. તો હવે એની વાત તો બીજા ભાગની અંદર કરવામાં આવી છે. તો ભાવાર્થના બીજા ભાગમાં કહે છે કે હવે પ્રશ્નકારના પ્રશ્નવશાત વિધિ નિષેધ રૂપ વચનના સાત ભંગ થાય છે. તેને સ્યાત એ પદ લગાવવું એટલે એ વચન જે છે એને અમુક અપેક્ષાએ આ વચન કહેવામાં આવ્યું છે. જે કંઈ અર્થ કરવામાં આવ્યો હોય આપણે બોલી જઈએ તો એને એની સાથેની અપેક્ષાથી જ કહેવામાં આવે. એમ જો ન લઈએ તો ભૂલ પડે એટલે કે મિથ્યાત્વનો પ્રસંગ આવે. આપણે સાદી ભાષામાં એમ કહીએ તો ભૂલ પડે. એક વ્યક્તિને કાકા જ કહીએ તો શું વાંધો છે? કે ના એમ નહીં, એમાં તો ભૂલ પડે. એક વ્યક્તિ તો અમુકનો કાકા છે, અમુક એના ભત્રીજાઓનો કાકા છે, ભત્રીજીનો કાકા છે, પણ કઈ એની બહેનના છોકરાનો એ કાકા થતો નથી, એનો તો મામા થાય છે, એટલે ભૂલ પડે. એમ ન લેવાય. હવે આવી સાદી વાત તો વ્યવહારમાં આપણે સમજીએ છીએ. તો શું કરવું જોઈએ? તો કે આપણે એની અપેક્ષા કહેવી જોઈએ કે ભાઈ એ કાકા છે તો કોનો કાકા છે એ અપેક્ષા કહેવી જોઈએ કે એના ભત્રીજાઓ ભત્રીજીઓનો કાકા થાય છે, એટલે ભાઈના છોકરા છોકરીઓનો એ કાકા થાય છે, એમ કાકા કહી શકાય. તો એને માટે શું કહીએ કે આટલું બધું ન લખવું હોય તો કે ભાઈ કોઈ અપેક્ષાથી એમ આગળ મૂકી દો ને કે કાકા છે પણ એ કોઈ અપેક્ષાથી કાકા છે. તો એ કોઈ અપેક્ષાથી જયારે એમ કેવું હોય તો એને માટે એક શબ્દ છે સ્યાત, કથનચિત, કોઈ અપેક્ષાથી. તો એ શબ્દ તમે મૂકો એટલે એક અપેક્ષાથી આ વાત સત્ય છે, બીજી અપેક્ષાથી વાત જુદી રીતે પણ છે, એમ એનો અર્થ આપણને સમજાઈ જાય છે. તો અહીંયા કહે છે કે હવે પ્રશ્નકારના પ્રશ્નવશાત વિધિ નિષેધ રૂપ વચનના સાત ભંગ થાય છે. તેને સ્યાત એ પદ લગાવવું. સ્યાત એટલે કથનચિત, કોઈ પ્રકારથી, કેવા અર્થમાં છે, અને એ વડે વસ્તુને અનેકાંત રૂપ સાધવી. ત્યાં પહેલું લઈએ જે સાત ભંગની વાત જે છે, તો અહીંયા પણ એ સાત ભંગ જે પ્રવચનસારમાં છે બતાવે છે. તો પહેલો ભંગ આપણે એમ કહીએ કે કોઈ વસ્તુ જે છે તે અસ્થિ રૂપ છે, તો એને અસ્થિ છે એની હોવાપણું છે એમ જયારે કહેવામાં આવે તો હોવાપણું એકાંતે કહી શકાય નહીં. એકાંતે કહીશું, એકાંતે કહેવા જઈશું તો મિથ્યાત્વનો પ્રસંગ આવે, ભૂલ પડે. તો કોઈ અપેક્ષાએ એનું અસ્તિત્વ એમ કહેવાય, અને કોઈ અપેક્ષાએ એમ કેવું છે તો એની આગળ આપણે સ્યાત શબ્દ ઉમેરીએ. વસ્તુ સ્યાત અસ્થિ રૂપ છે, હોવાપણે છે, તો બીજી અપેક્ષાએ એનું ન હોવાપણું પણ છે ને. તો વસ્તુ જે છે એ પોતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એનું હોવાપણું છે, અસ્તિત્વ છે. એટલે એ અપેક્ષાથી તો બરાબર છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી તો વસ્તુનું અસ્તિત્વ છે એટલે છે, પણ પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી આ વસ્તુનું અસ્તિત્વ નથી એટલે નાસ્તિ થયું. પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી એનું અસ્તિત્વ નથી. એ વસ્તુના પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી એનું અસ્તિત્વ છે. એટલે આપણે સ્યાત શબ્દ મૂકીએ તો સાથે એ વાત આવી જાય છે કે પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વસ્તુનું સ્વરૂપ નાસ્તિ નથી. એ વાત પણ સાથે જે છે તે આવી ગઈ. અને અસ્તિ અને નાસ્તિ બંને પૂર્વક વસ્તુને જ્યાં સુધી સમજવામાં ના આવે તો પછી શું થશે? કોઈ વસ્તુઓ જે છે એ અસ્તિપણે છે અને નાસ્તિનો વિચાર જ ના કરીએ તો શું થાય? તો પછી ગોટાળો, ભેળસેળ થઈ જાય. વસ્તુનું સ્વરૂપ જે છે એ સાચું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે જ નહીં. આમ પણ છે અને આમ પણ છે, પણ એમ નથી, એવી રીતે હોતું નથી. એક અપેક્ષાથી આમ છે, બીજી અપેક્ષાથી બીજી રીતે પણ છે, એમ જ સમજવું પડે. તો વસ્તુ સ્યાત અસ્થિરૂપ છે એ પ્રમાણે કોઈ પ્રકારથી પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વસ્તુને અસ્થિરૂપ કહે છે.
અને એ જ વખતે એ જ સમયે વસ્તુ સ્યાત નાસ્તિ રૂપ છે. સ્યાત એટલે કોઈ અપેક્ષા એ નાસ્તિ રૂપ છે, તો એ પ્રમાણે એ પર વસ્તુના બીજી વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એનું અસ્તિત્વ નથી, એટલે નાસ્તિ રૂપ કહે છે. બે ભંગ આ રીતે લીધા. અસ્થિનો ભંગ બોલીએ છીએ આપણે ત્યારે સાથે જ જે બીજો ભંગ નાસ્તિ રૂપ ભંગ છે એ સાથે જ રહેલો છે. મારું અસ્તિત્વ મારાથી છે, પણ બીજાથી મારું અસ્તિત્વ નથી. આત્માનું અસ્તિત્વ પોતાથી છે, આત્માથી છે, પણ શરીરથી એનું અસ્તિત્વ નથી, પૂતગળથી એનું અસ્તિત્વ નથી. જીવનું અસ્તિત્વ જીવથી છે, પણ પૂતગળથી નથી. આ વાત મહત્વની છે. પણ જો એમ ન લેવામાં આવે તો પછી પૂતગળથી પણ જીવનું અસ્તિત્વ અને જીવથી પણ જીવનું અસ્તિત્વ, આ તો બહુ મોટો ગોટાળો થઈ ગયો. તો પછી એ આત્માને કેવી રીતે ઓળખશે? એટલા માટે જેમ છે તેમ સમજવું જોઈએ. એટલે નાસ્તિથી વસ્તુ સ્વરૂપને સમજવું એ પણ મહત્વનું છે. અને નાસ્તિથી જયારે સમજીએ છીએ ત્યારે જ ભેદ જ્ઞાન થાય છે કે ના, હું મારાથી છું પણ પરથી નથી. પરથી પર દ્રવ્ય ક્ષેત્ર ને કાળ અને ભાવ બધું પરના દ્રવ્યથી પણ હું નથી. આ જે શરીર છે પર દ્રવ્ય છે, આ શરીરનું જે ક્ષેત્ર છે પર ક્ષેત્ર છે, એની પર્યાય જે થઈ રહી છે એ પર કાળ છે. એનો ભાવ જે છે જે પ્રમાણે શરીરનો જે છે એ જળ ભાવ છે, એનાથી મારું અસ્તિત્વ નથી. એ ભેદ જ્ઞાન કરવા માટે નાસ્તિથી વાતને ન જાણીએ તો કેવી રીતે ચાલશે? ભેદ જ્ઞાન કરો, ભેદ જ્ઞાન કરો એટલે શું? કે જે પોતાથી છે અને બીજા અનેકથી નથી એ વાતનો સ્વીકાર કરીએ ત્યારે ભેદ જ્ઞાન થાય ને, નહીં તો ભેદ જ્ઞાન થશે જ નહીં. એટલે વસ્તુને જેમ છે તેમ આપણે સ્વીકારીએ છીએ. એટલે આપણે અસ્થિ ને નાસ્તિ બંને પ્રકારના ધર્મોથી વસ્તુને સમજીએ જ છીએ. અહીંયા તો બે ભંગની વાત લીધી, પણ હવે એની સાથે બાકીના ભંગ કેવી રીતે છે એ પણ સમજી લઈએ. તો એ છે કે આ બે ભંગની વાત કરી એટલે કે જે વસ્તુ સ્યાત નાસ્તિ રૂપ છે એ પ્રમાણે પર વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ રૂપ છે. હવે ત્રીજા ભંગમાં કહે છે કે વસ્તુ સ્યાત અસ્તિત્વ નાસ્તિત્વ રૂપ છે. સ્યાત અસ્તિત્વ નાસ્તિત્વ રૂપ છે. તો એમ કેમ કહેવામાં આવ્યું? તો કે છે કે એ બંને ધર્મો એક સાથે છે, પણ બંને ધર્મો જ્યારે એની વાત કરીએ, કેમ કે અહીંયા તો વચનની અંદર કેવું છે ને, વાણીમાં કેવું છે ને, અથવા તો લખીને કેવું છે ને, તો પછી શું કરશો તમે? તો કે એ ક્રમમાં કહી શકાય છે સાથે પણ કહેવાય ક્રમમાં. એટલે કે છે કે એ પ્રમાણે વસ્તુમાં બંને ધર્મ હોય છે. અને વચન દ્વારા જો કહેવા જઈએ તો શું થશે? વચન દ્વારા તો ક્રમે જ કહેવાશે, એક પછી એક જ કહેવાય. અસ્થિ પછી નાસ્તિ એમ કહ્યું. એટલે વચન દ્વારા તો ક્રમથી કહેવામાં આવે છે, પણ અંદર વસ્તુમાં એ બંને પ્રકારના ધર્મો એક સાથે રહ્યા છે. તો આ ત્રીજો ભંગ કહેવામાં આવ્યો. ત્રીજા ભંગમાં એમ કહે છે કે બંને ધર્મો જે સાથે છે તો પણ એને જયારે વાણીમાં લઈએ, કેમ કે આ વચનની પદ્ધતિ બતાવી છે, તો વચનની અંદર જયારે લેવામાં આવે, કેમ કે જ્ઞાન કરીએ છીએ તો એમાં વચન છે ને, વાણી છે ને, જે સમજીએ છીએ તો પછી એમાં શું કરવું? તો કે છે કે એને એમ સમજી લેવાનું કે ત્યારે એ બંને ધર્મ તો સાથે જ છે, પણ અહીંયા વર્ણન કર્યું છે તો એ ક્રમથી કરવામાં આવ્યું છે. પણ એને એમ ન સમજી લેવું કે એક પછી એક ધર્મ છે, એમ ન સમજી લેવું. આ વાત આપણને ત્રીજા ભંગમાંથી આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે વાંચતા હોઈએ ત્યારે શાસ્ત્રમાં એ વાત આવે ત્યારે સમજવું કે આ બંને વસ્તુ એક સાથે જ છે, આ બંને ધર્મ મારી અંદર એક સાથે જ છે. 47 શક્તિનું વર્ણન ગુરુદેવે જયારે કર્યું તો 47 શક્તિ એ ક્રમે છે કે એક સાથે છે? એક સાથે જ છે. એ તો 47 ના તો નામ આપીને વર્ણન કરવામાં આવ્યું, પણ કેટલી શક્તિ છે, કેટલા ગુણ છે, અનંત ગુણ છે. તો બધા એક સાથે હશે કે ક્રમે હશે? તો ખ્યાલ આવે છે કે ના, એક સાથે જ હોવા જોઈએ. આ તો વર્ણન કરવામાં આવ્યું, વચન દ્વારા કહેવામાં આવ્યું, એટલે ક્રમથી કહેવામાં આવ્યું છે, પણ એ ક્રમમાં નથી. ને ક્રમમાં નથી એટલે અંદર પણ ક્રમની અંદર નથી, બધા સાથે છે. આ આત્મા એની અંદર બધા ગુણો એક સાથે છે, એક સાથે છે. બધા ગુણો, અનંત ગુણો એક સાથે છે, ક્રમમાં નથી. ને ક્રમમાં હોય તો પછી અમુક ભાગમાં આ ગુણ ને અમુક ભાગમાં એના પછીના ભાગમાં એના પછીના ભાગમાં એમ આવે તો એ વાતનું નિરાકરણ થઈ જાય કે ના, બધા એક સાથે જ છે. એટલે આખા બધા આત્માના પ્રદેશમાં બધા અનંત ગુણ એક સાથે જ છે. ફક્ત એનું વર્ણન કરીએ છીએ તો ક્રમે કરીએ છીએ.
કેટલી સરસ વાત આપણને એમાંથી પ્રાપ્ત થાય. એક આખી વાત અંદરમાં આપણને જે ઘોળાતી હોય કે કેમ હશે ગુણ, કેવી રીતે હશે, તો એનું સમાધાન કેવું થઈ જાય છે. કોઈ એક પછી એક ગુણ છે એવો અર્થ જ નથી થતો. બધા સાથે છે અને બધા સાથે છે તો પછી પરિણમનની વાત હોય તેમાં આપણને સામાન્ય ઉત્તર મળી જાય કે હા, પરિણમન પણ એ જ રીતે એક સાથે જ થતું હોવું જોઈએ. કેટલું સહેલાઈથી સમજાઈ જાય છે. ઓહો, અનંત ગુણનું પરિણમન એક સાથે જ થઈ રહ્યું છે ને સાથે થઈ રહ્યું છે અને જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે તો પણ બધું એક સાથે જ અનુભવમાં આવે છે. આ વાત કેટલી સહેલાઈથી સમજાઈ જાય છે. એક ન્યાય આપણે અહીંયા સમજ્યા, આ ત્રીજા ભંગ દ્વારા એક ન્યાયને સમજતા કેટલું બધું આપણને સમજાય છે. આ ભંગ સમજતા નથી કયા, વચનની અંદર જે કહેવામાં આવે છે તો એને આપણે સમજવું જોઈએ કે ભાઈ અહીંયા કહેવામાં આવ્યું છે બે વસ્તુ સાથે હોવા છતાં પણ વચનમાં તો ક્રમથી કહેવામાં આવે છે. સમજાઈ જાય છે આપણને કે હા બરાબર છે, ક્રમથી જ કહેવાય પણ છતાં સાથે છે. તો ત્રીજો ભંગ થયો. હવે ચોથો ભંગ, એમાં એમ કે છે કે વસ્તુ જાત અવ્યક્તવ્ય, કહી શકાતી નથી. અને એનો અર્થ શું છે તો કે એ પ્રમાણે વસ્તુમાં બંને ધર્મ એક સાથેની ત્યાં વાત થઈ. હવે એક કાળમાં હોય છે, એક કાળે છે તો પણ વચન દ્વારા એક કાળમાં તે કહ્યા જતા નથી, એટલે અવ્યક્તવ્ય, કહી શકાતા નથી. પેલું કહેવાય છે પણ એ ક્રમે કહેવાય છે અને અહીંયા કાળ લેવો છે. વસ્તુની અંદર એક જ કાળે એ ધર્મ છે તો એ કહી શકાતા નથી. એક જ કાળમાં છે તો પણ વચન દ્વારા એક કાળમાં તે કહ્યા જતા નથી, તેથી તે કોઈ પ્રકારે અવક્તવ્ય છે, એટલે કહી શકાતા નથી. તો એ કોઈ પ્રકારે અવ્યક્તવ્ય છે. એટલે શું કર્યું એમાં કે સ્યાત અવ્યક્તવ્ય, કોઈ પ્રકારે અવ્યક્ત છે, કથનચિત એ અવ્યક્તવ્ય છે. કાયમ માટે અવ્યક્તવ્ય એમ નથી, એકાંતે અવ્યક્તવ્ય નથી લીધું. સ્યાત અવ્યક્તવ્ય, સ્યાત મૂક્યું છે, સ્યાત અવ્યક્તવ્ય છે એટલે કોઈ પ્રકારે એ કહી શકાતા નથી. એક કાળમાં છે એટલે આપણે એને એ રીતે ચોથા વસ્તુ દ્વારા સમજી શકીએ છીએ કે એ બધું છે એ પણ પાછું એક જ કાળમાં છે, એક જ સમયમાં, દરેક સમયે છે. એના ઉપરથી આપણે એ સિદ્ધાંતને લાગુ પાડી કે હું અનંત ધર્મો એક જ સમયે સાથે છે, એક સાથે છે, ક્રમે નથી અને એક જ કાળમાં બધા જ છે. કોઈ ધર્મ કોઈ ગુણો પછી પાછળથી કંઈક આવે ને એવી કોઈ વાત જ નથી, એક કાળમાં જ છે અને દરેક કાળે છે. તો દરેક કાળે છે તો જ્યારથી છે જીવ ત્યારથી છે એવો નિર્ણય એમાંથી આપણને થઈ જાય છે કે નથી થઈ જતો? જો દરેક વસ્તુમાંથી એનું પ્રયોજનનો વિચાર કરીએ તો આપણને થાય છે કે આવી વાત આમાં તો આવી ગઈ, મારી વાત, આત્માની વાત. તો એ ચોથો કાળની અપેક્ષાથી અવક્તવ્ય કહેવામાં આવ્યું. સ્યાત અવ્યક્તવ્ય તો કાળ અપેક્ષાએ કહી શકાય નહીં. પાંચમો ભંગ છે. હવે જો પાંચમા ભંગને 5, 6 અને 7 એ 3 ભંગ જે છે ને એને કોઈ અપેક્ષાથી સમજવા માટે, ખરેખર નહીં પરંતુ સમજવા માટે, તમને યાદ રાખવા માટે એમ છે કે એને જોડવામાં આવ્યા છે. કે પહેલો ભંગ જે છે એ એની સાથે એ જે પહેલો અને બીજો ભંગ જે છે એ સ્વતંત્ર ભંગ લેવામાં આવ્યા. ત્રીજો છે પેલો ક્રમથી નો લીધો. પછી જે અવ્યક્તવ્યનો જે ચોથો ભંગ છે ને એ ચોથા ભંગની સાથે જોડવામાં આવ્યા છે. એટલે પહેલા ભંગને અને ચોથા ભંગને જોડીએ તો પાંચમો ભંગ થશે. પહેલા ભંગને અને બીજા ભંગને જોડીશું તો છઠ્ઠો ભંગ થશે અને ત્રીજા ભંગને અને ચોથા ભંગને જોડીશું તો સાતમો ભંગ થશે. એટલે આ ચોથો ભંગ જે છે અવ્યક્તવ્યનો ભંગને રાખી અને જેની સાથે જે પહેલો ભંગને જોડીને લઈએ તો પાંચમો ભંગ થાય. આ સમજવા માટે, ફક્ત યાદ રાખવા માટે, યાદ રાખવા પણ આપણે તો સમજવું છે તો યાદ રાખવાની અપેક્ષાથી જો અહીંયા શું કહે છે પાંચમા ભંગની અંદર કે વસ્તુ સ્યાત અવ્યક્તવ્ય છે એ પ્રમાણે અસ્તિત્વથી કહી જાય છે. અસ્તિ અવ્યક્તવ્ય એમ લીધું છે, અવ્યક્તવ્ય લીધું પણ વસ્તુ સ્યાત અસ્તિ, અસ્તિનો ભંગ જે પહેલો ભંગ છે અને અવ્યક્તવ્યનો ચોથો ભંગ એ બે ભેગા કર્યા એટલે વસ્તુ સ્યાત અસ્તિ અવ્યક્તવ્ય છે. વસ્તુ સ્યાત અસ્તિ અવ્યક્તવ્ય છે તો એ પ્રમાણે અસ્તિત્વથી કહી જાય છે અને બંને ધર્મ એક કાળમાં છે તેથી કહી જતી નથી. એ રીતે
એ રીતે વક્તવ્ય પણ છે, અવક્તવ્ય પણ છે અને વક્તવ્ય પણ છે. શું કે છે? વસ્તુ સ્યાત અસ્તિ અવ્યક્તવ્ય, બે લીધા. અસ્તિ એટલે પહેલા ભાગની વાત અને ચોથા ભાગની વાત અવ્યક્તવ્યની વાત લીધી. બે ને ભેગા કરીને જ્યારે સમજવામાં આવે છે તો એ પ્રમાણે અસ્તિત્વથી કહી જાય છે. અને બંને ધર્મ એક કાળમાં છે તેથી કહી જતી નથી, એટલે અવ્યક્તવ્ય થાય. એ રીતે અવ્યક્તવ્ય પણ છે, બંને એક કાળમાં છે તેથી કહી જતી નથી. તો એ રીતે વક્તવ્ય પણ છે એટલે અસ્તિત્વ છે એ પ્રમાણે જોઈએ તો વક્તવ્ય પણ છે, તથા અવ્યક્તવ્ય પણ છે. બે લઈએ છીએ તો અવ્યક્તવ્ય પણ થાય છે. તો એ પહેલો અને ચોથાને ભેગા કરી અને પાંચમો થાય છે. તેથી સ્યાત અસ્તિ અવ્યક્તવ્ય છે. એ પછી છઠ્ઠો ભંગ છે, એની અંદર એ જ પ્રમાણે લેવાનું કે જે નાસ્તિનો ધર્મ જે છે તો એની સાથે ચોથો ભંગ અવ્યક્તવ્યનો જોડીએ એટલે નાસ્તિનો ભંગ થાય. એટલે કહે છે કે એ જ પ્રમાણે વસ્તુ સ્યાત નાસ્તિ અવ્યક્તવ્ય છે. બીજો અને ચોથો એટલે નાસ્તિ અવ્યક્તવ્ય છે એમ કે. અને એના પછી સાતમો છે, એની અંદર જે ત્રીજો ધર્મ જે ક્રમનો લેવામાં આવ્યો હતો એ અને એની સાથે ચોથો ધર્મ લેવામાં આવ્યો અવ્યક્તવ્યનો, તો એને લઈને સાતમો ધર્મ કયો, સાતમો ભંગ કયો છે. એમાં કહે છે કે બંને ધર્મ ક્રમપૂર્વક કયા જાય પણ એક સાથે કયા ન જાય, માટે વસ્તુ સ્યાત અસ્તિ નાસ્તિ અવ્યક્તવ્ય છે. અસ્તિ નાસ્તિ અવ્યક્તવ્ય છે એ પ્રમાણે સાત જ ભંગ કોઈ પ્રકારથી સંભવે છે. અને આ જે સાત ભંગની વાત કરી એટલે કેટલાક પંડિતો એને વર્ણન કરતા એમ પણ કહે છે કે મુખ્યત્વે ચાર ભંગ જ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, અને બાકી પાંચમો, છઠ્ઠો ને સાતમો ભંગ છે એ આપણે સમજી શકીએ છીએ. પણ પહેલા ચારનો તો પૂરેપૂરો સંપૂર્ણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તો આ રીતે સાત ભંગ કહેવામાં આવ્યા છે. બંને ધર્મ ક્રમપૂર્વક કયા જાય પણ એક સાથે કયા ન જાય, માટે વસ્તુ સ્યાત અસ્તિ નાસ્તિ અવ્યક્તવ્ય છે. તે પ્રમાણે સાત જ ભંગ કોઈ પ્રકારથી સંભવે છે. અને એ જ રીતે હવે કહે છે કે એ જ રીતે આ જે આપણે અસ્તિત્વ માટે જે આ સાત ભંગ કયા, એ જ રીતે એકત્વ માટે પણ સાત ભંગ, અનેકત્વ આદિ માટે એકત્વ અને અનેકત્વને લઈ અને પણ સાત ભંગ એની પર ઉતારી શકાય. એટલે કે છે એકત્વ અનેકત્વ આદિ સામાન્ય ધર્મો ઉપર સાત ભંગ વિધિ નિષેધપૂર્વક લગાવવા, જ્યાં જેવી અપેક્ષા સમજવી હોય ત્યાં તેવી લગાવવી. આપણે એ રીતે અહીંયા પણ લગાવી શકીએ છીએ કે સ્યાત એકત્વ એ પહેલો ભંગ થશે, સ્યાત અનેકત્વ એ બીજો ભંગ થશે, ત્યાર પછીથી સ્યાત એકત્વ અનેકત્વ એ ત્રીજો ભંગ થશે, પછી સ્યાત અવ્યક્તવ્ય એટલે એકત્વ અનેકત્વ જે છે એ એક સમયમાં કહી શકાતા નથી, એ ચોથો ભંગ થશે. અને એ પ્રમાણે પાંચમો, છઠ્ઠો, સાતમો એ આપણે એની પર લગાવી શકીએ. અને એ રીતે આપણે એકત્વ અને અનેકત્વ જે છે એને આપણે સમજી શકીએ કે કઈ રીતે જીવનું એકત્વ છે અને કઈ રીતે અનેકત્વ છે. જીવની અંદર બંને ધર્મો રહ્યા છે ને, એકત્વ પણ છે અને અનેકત્વ પણ છે. દ્રવ્ય અપેક્ષાએ એકત્વ છે અને પર્યાય અપેક્ષાએ અનેકત્વ પણ છે. બંને ધર્મ એક સાથે જ રહ્યા છે પણ બંને ધર્મ એક સાથે કહેવાતા નથી, ક્રમે કહેવાય છે. અને અવ્યક્તવ્ય એટલા માટે કે એક કાળમાં એક જ સમયે છે પણ એટલે કહી શકાતા નથી એક સમયે એમ, એટલે એ અવ્યક્તવ્ય પણ છે. તો આ એકત્વ અને અનેકત્વ ધર્મ ઉપર આપણે આ સપ્તભંગીની વાતને આપણે ઉતારી અને સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે વસ્તુનું સ્વરૂપ કેવી રીતે છે, આ એકત્વપણું કેવી રીતે છે, કોની સાથે એકત્વપણું મારું છે, કોઈની સાથે નથી. અનેકત્વપણું કોની સાથે છે, કોઈની સાથે નથી. અહીંયા તો દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. હવે બીજી અપેક્ષાએ પણ વાત હોય, એટલે એ જે અપેક્ષાથી જે રીતે વાત કરવામાં આવી હોય એને આપણે જયારે વાંચીએ છીએ અથવા લખીએ છીએ તો અને એના ઉપરથી આપણે જે સમજ કરીએ છીએ તો એ પ્રશ્ન જે અંદરમાં ઉદ્ભવે છે એને એ અનેક ધર્મને અનેક અપેક્ષા દ્વારા જયારે સમજવામાં આવે ત્યારે આપણને જે જ્ઞાન થાય છે તે જ્ઞાન સમ્યક જ્ઞાન છે. આ વાત ચાલી રહી છે. હવે આગળ કહે છે કે વળી એ જ પ્રમાણે જીવત્વ આદિ વિશેષ ધર્મોમાં પણ સાત ભંગ લગાવવા. હવે એ એક્સરસાઇઝ આપણે જાતે કરવાની.
જેટલા ભંગ લગાવી શકાય એટલા ભંગ લગાવીએ તો પણ એટલા નય થયા, જેટલા ભંગ લગાવીએ તો એટલા નય થાય, અને એમ વસ્તુ આપણને વધારે ને વધારે સમજાય. કેમ કે નય શું છે? શ્રુત જ્ઞાનનો અંશ છે ને, એ પ્રમાણ જ્ઞાનનો અંશ છે ને, એટલે પ્રમાણ જ્ઞાન થાય એટલે સાચું જેવું છે તેવું જ્ઞાન આપણને ખ્યાલમાં આવે. અને પછી પુરુષાર્થ માટે જે સમ્યક જે નય છે એ સમ્યક નય કયો છે એટલે એને મુખ્ય કરીને અને બીજા નયને ગૌણ કરી અને પછી પુરુષાર્થ થાય. અહીંયા કહે છે કે જેમ જીવ નામની વસ્તુ ઉપર સ્યાત જીવત્વ, સ્યાત અજીવત્વ ઇત્યાદિ પ્રકારે આ ભંગ લગાવવા, ત્યાં અપેક્ષા આ પ્રમાણે છે કે પોતાનો જીવત્વ ધર્મ પોતાનામાં છે, પોતાનો જીવત્વ ધર્મ પોતાનામાં છે, માટે જીવત્વ છે, પણ પર અજીવનો અજીવત્વ ધર્મ તેમાં નથી. અજીવ શું છે? મારી સાથે રહેલું, સૌથી નજીક રહેલું અજીવ જે છે તે આ શરીર અને કાર્બન શરીર નવકર્મ, આ અજીવ છે. એ અજીવ જે છે એ અજીવ તત્વનો ધર્મ જીવ તત્વમાં નથી. પોતાનો જીવત્વ ધર્મ પોતામાં છે, માટે જીવત્વ છે, પણ પર એવું આ અજીવ શરીર એ અજીવનો અજીત્વ ધર્મ, અજીવત્વ ધર્મ તેમાં નથી, જીવમાં નથી. અને એવી જ રીતે સમજીએ તો અજીવ એવું શરીર એની અંદર જીવત્વ ધર્મ છે ના. અજીવ એવું શરીર એની અંદર અજીવત્વ ધર્મ છે, અજીવપણાનો ધર્મ છે. અજીવત્વ ધર્મ કહો કે અજીવપણાનો ધર્મ છે. એની અંદર જીવપણાનો ધર્મ નથી, જીવનો ધર્મ નથી. જીવ તો હું છું, આ શરીર છે એ અજીવ છે. તો પછી કેટલાક લોકો જે આ વાત કરે છે કે સંસાર પર્યાયમાં શરીરને ચેતના કહેવી, હવે એ વાત ક્યાંથી બને? એ ખોટી વાત ઠરે છે ને, સમજાય છે ને. કેટલાય લોકો અત્યારે હજી સંપ્રદાયમાં કાંઈ વિશેષ વાંચન અભ્યાસ નથી, એટલે એમ કે ના સંસાર પર્યાયમાં શરીર છે ને એને ચેતના છે. આવું અરે જ્યારે એ અજીવ જ છે તેમાં ચેતના આવી ક્યાંથી? એનો ધર્મ એની અંદર હોય ને. અજીવ વસ્તુમાં એનો અજીવના ધર્મ હશે કે જીવના ધર્મ હશે? એ એના ધર્મોને બદલી નાખશે. જે પૂતગળ પરમાણુનો સ્કંદ જે છે જે અજીવ છે તો એની અંદર અજીવના ધર્મો હશે, વર્ણ રસ સ્પર્શ ગંધ વગેરે ધર્મો હશે, એ એનામાં જ રહેવાના છે. એ ધર્મો મારામાં આવવાના નથી. તો પછી હું મારી જાતને આ રીતે શરીરના જે ધર્મો છે એને લઈ અને હું માનું કે મારો વર્ણ આ રીતે છે ને મારામાં આ ગંધ છે ને મારામાં આ સ્વાદ છે, આ બધી વાતો મારી કરું છું, એ બધું મારું ક્યાં રહ્યું? એમાં તો મારા પણ હું ખોટું કરું છું. એટલે તરત જ ભેદ જ્ઞાન થાય છે કે જે વસ્તુ મારી નથી એમાં હું અનાદિથી મારાપણું કરી, એવા વિકલ્પો કરી અને મિથ્યા ભાવે થઈ અને રાગ દ્વેષમાં તણાઈ રહ્યો છું. આખી વાત ત્યાં સમજાઈ જાય છે. જો નાની નાની વાતને જ્યારે વિસ્તારથી સમજીએ છીએ ત્યારે આ ખ્યાલ આવે છે કે જીવત્વ ધર્મ પોતાનામાં છે, માટે જીવત્વ છે, એનાથી પોતાનું જીવત્વ છે, પણ પર અજીવનો અજીવત્વ ધર્મ પોતાની અંદર નથી. તથા અન્ય ધર્મોને મુખ્ય કરી કહીએ તો તેની અપેક્ષાએ અજીવત્વ છે ઇત્યાદિ પ્રકારેથી લગાવવા. એટલે બીજાની અપેક્ષાથી પણ કહીએ કે બીજું બધું જે છે એ પણ અજીવ છે, મારી આસપાસમાં રહેલું એ પણ બધું અજીવત્વ છે, એમાં અજીવના ધર્મો રહેલા છે, એમાં જીવત્વ નથી. તો એમ પણ ભેદ જ્ઞાન આખું થાય છે. અને જીવની અંદર અજીવત્વ નથી. એક જીવને જ લઈએ તો એની અંદર તો અજીવત્વ નથી. વળી શું કહે છે કે તથા જીવ અનંત છે, તેની અપેક્ષાએ પોતાનું જીવત્વ પોતાનામાં છે. સામા જીવનું જીવત્વ, બીજા સામે રહેલો જે જીવ છે એનું જીવત્વ મારામાં નથી, મારું જીવત્વ મારામાં, એનું જીવત્વ એનામાં. પોતપોતાનું જીવત્વ પોતપોતામાં છે. અનંત જીવ છે તો દરેક જીવનું જીવત્વ એનું પોતાનું એની અંદર જ છે. એ જીવત્વનો નાશ થઈ શકતો નથી. એ જીવત્વ ભેગા પણ થઈ શકતા નથી. એટલે પેલી
વેદાંતની માન્યતા છે બધામાં ભળી જાય એ પણ વાત રહેતી નથી, કેમ કે જીવનું જીવત્વ જે છે એ એનામાં રહે છે તો જ અનંત છે, નહીતર તો અનંતતા રહે જ નહીં. એટલે જીવ અનંત છે, એની અપેક્ષાએ પોતાનું જીવત્વ પોતામાં છે અને પરનું જીવત્વ તેમાં નથી, પોતાની અંદર પરનું જીવત્વ નથી. તેથી એ અપેક્ષાએ, હવે જુઓ, એ અપેક્ષાએ જોઈએ તો અજીવત્વ છે એમ પણ સાધી શકાય છે. પરનું જીવત્વ મારામાં નથી એટલે પરનું જીવત્વ મારે માટે અજીવત્વ થાય. ગુરુદેવે આ વાત બહુ સમજાવી છે. પરનું જીવત્વ મારામાં નથી એટલે મારી અપેક્ષાએ એ પરનું જીવત્વ એ મારે માટે એ અજીવત્વ થયું. મારે માટે જીવત્વ તો મારું જીવત્વ છે, તો એ રીતે પણ અજીવત્વ છે એમ સાધી શકાય છે. ઇત્યાદિ અનાદિ નિધન અનંત જીવ અજીવ વસ્તુ છે, તે સર્વમાં પોતપોતાના દ્રવ્યત્વ પર્યાયત્વ આદિ અનંત ધર્મ છે. તે સર્વ સહિત સપ્તભંગ સાધવા, આપણને પંડિતજી સલાહ આપે છે, સમજાવે છે, એવું કે છે કે આ રીતે તમે બધી જગ્યાએ આ વિચાર કરશો, એટલે કે અનેકાંત દ્વારા વિચાર કરશો ને મેં સાતભંગ દ્વારા જો તમે વિચાર કરશો તો તમને વસ્તુ સ્વરૂપ સાચું સમજાશે. સર્વ ભંગ સાધવા, સપ્તભંગ સાધવા, સર્વ સહિત દ્રવ્યત્વ પર્યાયત્વ આદિ અનંત ધર્મ છે, તે સર્વ સહિત સપ્તભંગ સાધવા. વળી તેના સ્થૂળ પર્યાય છે તે પણ ચિરકાળ સ્થાયી અને અનેક ધર્મરૂપ હોય છે, જેમ કે જીવ, સંસારી અને સિદ્ધ. જીવના જે વિચાર કરીએ તો એ સંસારી અને સિદ્ધ એ પર્યાય ધર્મો છે. જીવના સંસારી અને સિદ્ધ કયો ધર્મ છે? પર્યાય ધર્મ છે. તો સંસારીમાં પાછો વિચાર કરીએ તો ત્રસ અને સ્થાવર, તેમાં પછી મનુષ્ય, તિર્યંચ આદિ એવી રીતે પણ પાછા એના એ ધર્મને આપણે સાધવા. ઉદ્ગલમાં પણ, ઉદ્ગલની અંદર પણ અણુ, એક અણુ પરમાણુ જે કહીએ તે, પછી સ્કંદની અંદર ઘટ પટ આદિ. તો હવે તેમાં પણ કથનચિત વસ્તુ પણ સંભવે છે, એ પણ ઉપર પ્રમાણે સપ્તભંગથી સાધવા. આ વસ્તુ પણ અણુ પરમાણુમાં પણ સંભવે છે અને ઘટપટ આદિની અંદર પણ વસ્તુ પણ સંભવે છે. તો તેમાં પણ કે છે કે કથનચિત વસ્તુ પણ સંભવે છે, તો એ પણ ઉપર પ્રમાણે સપ્તભંગથી સાધવા. વળી એ જ પ્રમાણે જીવ પૂતગલના સંયોગથી થયેલા, જીવ પૂતગલના સંયોગથી શું થાય છે એ ખ્યાલ છે આપણને? આશ્રવ, એમાં આશ્રવની અંદર પુણ્ય પાપ પણ આવી જાય. બંધ, એમાં પણ પુણ્ય પાપ આપણે લઈએ છીએ. સંવર, નિજરા અને મોક્ષ, એટલે કોઈક જગ્યાએ આપણે 7 લઈએ છીએ, કોઈક જગ્યાએ 9 કહીએ છીએ. તો 9 કહીએ છીએ ત્યારે પુણ્ય પાપ જે છે એને જુદા પાડીએ છીએ. 7 કહીએ છીએ તો એમાં પુણ્ય પાપને આપણે આશ્રવ અને બંધની અંદર સમાવી લઈએ છીએ. પણ એમાં મૂળ શું છે? જીવ અને પૂતગળનો સંયોગ છે. જીવ અને પૂતગળ, પૂતગળ એટલે કર્મ રજકણો જે છે તે પૂતગળ છે, એના સંયોગને કારણે આ બાકીની બધી તો પર્યાયો છે. એ આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ જે છે એ પૂતગળ ના સદભાવ, કર્મને રજકણો જે છે એવા કર્મનો સદભાવ અથવા કર્મનો અભાવ હોય તો મોક્ષ છે. કર્મનો અભાવ થોડા અંશે જયારે થઈ રહ્યો છે ત્યારે નિદ્રા થઈ રહી છે. કર્મને રજકણો આવતા નથી તો સંવર છે. એટલે આ જે છે એ કર્મને રજકણો એટલે એ પૂતગળ. તો જીવ અને પૂતગળના સંયોગથી થયેલા આ બાકી બધી જે છે તે પર્યાયો છે. તો એને આપણે 9 તત્વો તરીકે સમજીએ છીએ, જાણીએ છીએ. અને એનો વિસ્તાર અત્યારે આપણે નથી લેતા, ખૂબ સમજીએ છીએ આપણે. તો જીવ અને અજીવ એમ લીધું, અને અજીવની અંદર પૂતગળ લીધું. તો પૂતગળના સંબંધે થયેલા આશ્રવ, બંધ, સંવર, નિજરા, પુણ્ય પાપ અને મોક્ષ આદિ ભાવમાં પણ બહુધર્મપણાની અપેક્ષાએ તથા પરસ્પર વિધિ નિવેશથી અનેક ધર્મરૂપ કથનચિત વસ્તુ પણ સંભવે છે. એ સર્વ પણ સપ્તભંગથી સાધવા. એ પણ સપ્તભંગથી સાધવા. અને જ્યારે એમ સાધવામાં આવે છે ત્યારે એક એક વસ્તુ, બંધ, સંવર, નિદ્રા, એનું આપણને વિશિષ્ટતાથી જ્ઞાન થાય છે કે કોને કહેવાય, કોને સંવર કહેવાય, કોને નિદ્રા કહેવાય, કોને પુણ્ય કહેવાય. આગળ કહે છે
જો કે ગુરુદેવે આમાં બધો વિસ્તાર કર્યો છે, ત્યારે પણ પાછી આ બધી વાત આવશે, ત્યારે આપણે આ ભાવાર્થને લઈ રહ્યા છીએ અને ઘણો વિસ્તાર ગુરુદેવે અધ્યાત્મ અપેક્ષાએ કર્યો છે, એ આપણે લઈશું. પણ બેઝિક આટલું આપણા ખ્યાલમાં રહેવું જોઈએ, બેક ઓફ માઇન્ડ રહેવું જોઈએ કે શું વિષય ચાલી રહ્યો છે, શેની વાત ચાલી રહી છે. એટલે અત્યારે ભાવાર્થ આપણે પૂરો કરીએ છીએ, જેટલો થાય એટલો પૂરો કરીએ છીએ. તો સપ્તભંગથી સાધવાની વાત કરવામાં આવી અને એ દ્વારા આપણે ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને આપણે સ્વીકારી, સમજી અને આત્મસાત કરી શકીએ છીએ. હવે કહે છે કે જેમ એક પુરુષમાં, જો ઉદાહરણ આપીને, સાદું ઉદાહરણ આપીને ફરીથી સમજાવ્યું છે કે જેમ એક પુરુષમાં પિતાપણું, પુત્રપણું, મામાપણું, ભાણેજપણું, કાકાપણું અને ભત્રીજાપણું આદિ ધર્મ હોય છે. આ બધા ધર્મ છે ને. પિતાપણાનો ધર્મ છે, પુત્રપણાનો પણ ધર્મ છે. તો આ પિતાપણું, પુત્રપણું, મામાપણું, ભાણેજપણું, કાકાપણું, ભત્રીજાપણું, આ બધા ધર્મ જે છે એ એક સાથે હશે કે ક્રમે હશે? એક સાથે હશે કે ક્રમે હશે? એક સાથે જ છે. એક સાથે જ છે. મારા પુત્ર પુત્રીનો હું પિતા છું, એ જ વખતે મારા પિતાશ્રી અને માતૃશ્રીનો હું પુત્ર પણ છું. એ જ વખતે મારી બહેન ના સંતાનોનો હું મામા પણ છું અને એ જ વખતે મારા મામાનો હું ભાણેજ પણ છું અને એ જ વખતે મારા ભાઈના સંતાનોનો હું કાકા પણ છું અને એ જ વખતે મારા કાકાનો હું ભત્રીજો પણ છું. એ એક જ સમયમાં બધું છે. વાત કરીએ તો ક્રમે કરીએ અને કાળની અપેક્ષા કરીએ તો અવક્તવ્ય કહી શકાય નહીં. આ બધા ધર્મ છે ને. તો તે પોતપોતાની અપેક્ષાએ, એમાં દરેકને અપેક્ષા લાગુ પડે છે ને, આપણે એ અપેક્ષાએ વિધિ નિષેધ પૂર્વક સાત ભંગ દ્વારા જાણવા. આ નિયમથી જાણવું કે વસ્તુ માત્ર અનેક ધર્મ સ્વરૂપ છે અને તે સર્વને જે અનેકાંત જાણી શ્રદ્ધાન કરે તથા એ જ પ્રમાણે લોકમાં વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યક દ્રષ્ટિ છે. મૂળ વાત આ છે. ને આ રીતે આપણે વિચાર કરીએ તો સમ્યક દર્શન થાય, સાચું જ્ઞાન થાય. અહીંયા કહે છે કે જીવ, અજીવ, આશ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિદ્રા અને મોક્ષ એ 9 પદાર્થ છે. તેમને ઉપર પ્રમાણે જ સાધભંગથી સાધવા. તેનું સાધવા માટેનું સાધન તો આપણી પાસે છે ને. શું છે આપણી પાસે સાધન? સાધવા માટેનું શ્રુત જ્ઞાન. આપણને મતિ શ્રુત જ્ઞાન છે. મતિ જ્ઞાન દ્વારા જે જાણીએ છીએ એને તો કઈ આપણે વિશેષતાથી સમજતા નથી. મતિ જ્ઞાન એટલે જેમાં ઇન્દ્રિય નિમિત્ત છે અને પછી એને જાણીએ છીએ અને એ શું છે એનો અર્થ સમજીએ છીએ તો એ શ્રુત જ્ઞાનમાં સમજાય છે. અને એ પછીથી શ્રુત જ્ઞાનની અંદર તો પછી એને અપેક્ષા સહિત આખું બધી વસ્તુને સમજીએ છીએ. દાખલા તરીકે આપણે મતિ જ્ઞાન દ્વારા સ્વાદનું જ્ઞાન કર્યું, મીઠો સ્વાદ. પણ મીઠો છે એ નિર્ણય પણ આપણને શ્રુત જ્ઞાનમાં થયો અને એની જ અંદર પાછું શ્રુત જ્ઞાનની અંદર એમ પણ થયું કે મીઠો તો છે પણ એ મીઠો એ પેંડાનો મીઠો સ્વાદ છે, એ ગુલાબજાંબુનો મીઠો સ્વાદ નથી કે બરફીનો મીઠો સ્વાદ નથી. એ જે છે તે પેંડાનો મીઠો સ્વાદ છે, એ હલવાનો મીઠો સ્વાદ નથી, લાપસીનો મીઠો સ્વાદ નથી. આ બધું ક્યાં થાય છે? એ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે. એટલે શ્રુત જ્ઞાનની અંદર બધું જ સમજવાનું થાય છે. શ્રુત જ્ઞાનની અંદર જ નય પડે છે. અપેક્ષાઓ દ્વારા સમજીએ છીએ, બધું શ્રુત જ્ઞાનમાં જ છે. એટલે એ શ્રુત જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવ્યું છે અને અનેક નય દ્વારા આપણે વસ્તુ સ્વરૂપને શ્રુત જ્ઞાનમાં સમજીએ છીએ. તો એ મોટામાં મોટું સાધન આપણી પાસે છે અને એ સાધન દ્વારા આપણે વસ્તુનું સમ્યક જ્ઞાન કરીએ, વસ્તુનું, જગતનું, પોતાના આત્માનું સમ્યક જ્ઞાન કરીએ અને એમ કરવાથી સમ્યક દ્રષ્ટિ થવાય છે. કે છે અહીંયા કે તેનું સાધન શું? તો કે શ્રુત જ્ઞાન. તો એ શ્રુત જ્ઞાન એ પ્રમાણ. ગમે તેમ પાછા નય એમાં એક નય ખોટો પડે તો પણ આખું જ્ઞાન જે છે તે પ્રમાણ જ્ઞાન રહેતું નથી. એક નય પણ ખોટો સાજીએ તો પછી એ પ્રમાણ જ્ઞાન નહીં કહેવાય. એટલે એનું સાધન શ્રુત જ્ઞાન પ્રમાણ છે અને તેના ભેદ, હવે એના ભેદની વાત અહીંયા જે આગમ અપેક્ષાથી વાત કરી છે તે પહેલા ભેદ લીધા છે. તો એના ભેદ એટલે નય તો દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક છે. આપણે એ વાત આપણે કરી ગયા છીએ, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક છે અને તેના પણ ભેદ નૈગમ નય,
સંગ્રહ નય, વ્યવહાર નય, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય છે. આ બધાને ખ્યાલમાં જ છે. ફરી જરા બતાવી દઉં. એમાં આ દ્રવ્યાર્થિક નયની વાત છે. તો દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય આ બે જે કહેવામાં આવ્યા એમાં નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, ઋજુસૂત્ર, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવંભૂત નય, આ સાત નય. આ સાત નયની વાત કરવામાં આવી. આ આગમ અપેક્ષાની વાત જે છે. અને આ જે અહીંયા જે વ્યવહાર નય છે એ ઉપનય કહેવામાં આવે છે. તો એની પણ અહીંયા વાત લેવામાં આવી છે. તો મુખ્ય આ જે છે. પણ નય કેટલા? તો અસંખ્ય. એટલે કે અપેક્ષાઓ કેટલી? તો અસંખ્ય અપેક્ષાથી વસ્તુને જણાવી શકાય. પણ એના ક્લાસિફિકેશનની અપેક્ષાએ લઈએ તો આટલા થાય. નૈગમમય નયની અંદર પછી ભૂત નૈગમ નય, ભાવિ નૈગમ નય અને વર્તમાન નૈગમ નય એ પણ આવે છે. તો આગળ લઈએ. તો દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નય બે કયા અને એના ભેદ રૂપે આ સાત નય કહેવામાં આવ્યા. તો નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય એ પર્યાર્થિક નયના વિષય છે. વળી તેના પણ ઉત્તરોત્તર જેટલા વચનના પ્રકાર છે તેટલા ભેદ છે. એટલે અસંખ્ય નય પડે એટલી અપેક્ષાઓથી વસ્તુને સમજી શકાય. તેને પ્રમાણ સપ્તભંગી તથા નય સપ્તભંગીના વિધાન દ્વારા સાધી શકાય છે. અને એનું કથન પ્રથમ લોક ભાવનામાં કર્યું છે. અહીંયા પેલા આગળ વાત આવી ગઈ છે ને નયની, એટલે કે છે લોક ભાવનાની અંદર નયની વાત આવી ગઈ છે. તથા તેનું વિશેષ કથન શ્રી તત્વ સૂત્રની ટીકાથી જાણવું ને એ પ્રમાણે પ્રમાણ નય દ્વારા જીવ આદિ પદાર્થોને જાણીને જે શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યક દ્રષ્ટિ થાય છે. હવે આગળ કહે છે કે અહીં આ વિશેષ જાણવું કે નય વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે, એક એક ધર્મને જણાવનારો છે, એક એક ધર્મને પ્રદર્શિત કરનારો છે. એટલે એ એક નયને પકડે છે, એક નયને ગ્રહે છે. એટલે નય છે તે વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે. શું ફરીથી યાદ કરાવું? નય છે તે જ્ઞાનનો અંશ છે. નય છે તે જ્ઞાનનો અંશ છે. શ્રુત જ્ઞાનની અંદર નય પડે છે. અને જ્ઞેયનો અર્થ જે છે, જ્ઞેયનો અંશ જે છે તે નિક્ષેપ છે. અહીંયા જ્ઞેયની વાત નથી, જ્ઞાનની વાત છે. તો જ્ઞાનની અંદર આ પ્રકારે શુદ્ધ જ્ઞાનમાં જે નય પડે છે તે એ નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે જેમ છે તેમ સાધી શકીએ, સમજી શકીએ, પકડી શકીએ, ગ્રહી શકીએ, આત્મસાત કરી શકીએ. એની વાત ચાલે છે. તો કે છે કે અહીં આ વિશેષ જાણવું કે નય વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે. એક નય એક અપેક્ષાને જણાવનારો છે. એ અપેક્ષાથી એટલે એક ધર્મનો ગ્રાહક છે. અને તે પોતપોતાના વિષયરૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે. પોતાનો જે વિષય છે એની માટે એ અપેક્ષાથી વાત એ બરાબર છે, એ સમાન છે. તો પણ પુરુષ પોતાના પ્રયોજનવશ તેને મુખ્ય ગૌણ કરીને કહે છે. એટલે શું? જો આપણે જ્યારે હાથીનું વર્ણન કરીએ, ઉદાહરણ દ્વારા સમજશું તો વધારે સહેલાઈથી સમજાશે. તો આપણે એમ કહીએ કે સામેથી હાથી જે દેખાય છે તે આ રીતે છે, સૂંઢ છે ને બે આગળ દાંત છે, બે પગ છે. એ રીતે પાછળથી જોઈએ છીએ તો બે પગ છે અને વચ્ચે એક પૂંછડું છે. સાઈડમાંથી જોઈએ તો આપણને બે પગ દેખાય છે, આગળ સૂંઢ દેખાય છે, પાછળ પૂંછડું પણ દેખાય છે. તો હવે આ ત્રણ દ્રષ્ટિકોણમાં કયો દ્રષ્ટિકોણ સાચો? તો બધા દ્રષ્ટિકોણ સાચા છે. બધા એની અપેક્ષા એ સાચા છે. દરેક દ્રષ્ટિકોણ છે એ અપેક્ષા એ સાચો છે. એટલે સમાન છે. એ અપેક્ષા એ દ્રષ્ટિકોણ સમાન છે. પણ તમારે શું જોઈએ છે? તમારે કયો ફોટો પાડવો છે? એટલે તમે એ પ્રમાણે સમજો. ત્રણે ત્રણ દ્રષ્ટિકોણ તો સાચા છે હાથીને સમજવા માટે, પણ એક જ દ્રષ્ટિકોણથી સમજીશું તો હાથી સમજવા નથી આવતો. એટલે પ્રમાણનો વિષય જ્યારે લઈએ ત્યારે ત્રણ દ્રષ્ટિકોણથી હાથીનું વર્ણન જે કરવામાં આવે એના ત્રણ ફોટા લઈએ તો બરાબર ખ્યાલમાં આવે. હવે તમારું શું પ્રયોજન છે? તો કે અમારે તો હાથીને એનો આગળનો ફ્રન્ટ વ્યૂ જ લેવો છે. તો તમારું પ્રયોજન એ છે તો તમે એ નહીંથી જે સરસ રીતે જે રીતે આવતો એ રીતે ફોટો લઈ શકો છો. તો એનો અર્થ એવો નથી કે સાઈડમાંથી જે જોઈએ છીએ કે પાછળથી જે જોઈએ છીએ એ ખોટું છે એમ નથી,
પણ આપણું પ્રયોજન છે એટલા માટે આપણે મુખ્ય કર્યું. તો અહીંયા એ વાત કરી છે કે દરેક નય જે છે એ શું છે, ધર્મનો ગ્રાહક છે, એક એક ધર્મનો ગ્રાહક છે, એક એક અપેક્ષા ને જણાવનારો છે, અને તે પોતપોતાના વિષયરૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે. આ હાથીના ત્રણેય નયો એ પ્રમાણે સમાન છે. તો પણ પુરુષ પોતાના પ્રયોજનવશ, પુરુષ એટલે આપણે જીવ પોતાના પ્રયોજનવશ તેને મુખ્ય ગૌણ કરી અને કહે છે. આપણે જે જોઈએ છે પ્રયોજનવશ એને આપણે મુખ્ય કરીએ છીએ. એટલે દ્રવ્યાર્થિક નયથી જે કહેવામાં આવ્યું હોય ને પર્યાર્થિક નય કહેવાથી જે કહેવામાં આવ્યું હોય એ નય જે છે એ નય એ સમાન છે. એ અપેક્ષા કેમ કે પોતાના ધર્મને ગ્રહણ કરવામાં તો બરાબર જ કરે છે. પણ આપણું પ્રયોજન શું છે તો એ પ્રમાણે આપણે એ નયને મુખ્ય કરીએ છીએ. આપણું પ્રયોજન આત્માની અનુભૂતિનું છે તો આપણે દ્રવ્યાર્થિક નયથી જે વસ્તુ સ્વરૂપ જે છે એને ગ્રહણ કરીએ છીએ, એને મુખ્ય કરીએ છીએ. ગ્રહણ કરીએ છીએ એટલે મુખ્ય કરીએ છીએ. અને પર્યાર્થિક નયથી છે એને આપણે ગૌણ કરીએ છીએ. કાઢી તો નખાય નહીં, કાઢી નાખીએ તો પ્રમાણ જ્ઞાન રહેતું નથી. હાથીના વિષયની અંદર આપણે 3 અપેક્ષાથી હાથીને જોઈએ છીએ, એમાંથી આપણે એમ કે ના એક જ અપેક્ષાથી જે આગળમાંથી લીધું એ જ, બાકીનું 2 કાઢી નાખો. કાઢી કેવી રીતે નાખે? તો પછી હાથીનું વર્ણન પૂરું થતું જ નથી. તો શું કરીએ છીએ? આપણે ગૌણ કરીએ છીએ. એવી રીતે અહીંયા પણ પ્રયોજન આપણું જે છે એ વખતે આપણું પ્રયોજન આત્મામાં જવાનું છે. તો જે દ્રવ્ય જે છે તે દ્રવ્યાર્થિક નયના વિષયભૂત જેવું છે એ નયને મુખ્ય કરી અને આપણે આગળ વધીએ છીએ. આપણે એનું વર્ણન કરવાનું પ્રયોજન છે. દાખલા તરીકે કોઈ નવો વ્યક્તિ આવ્યો છે અને આપણે એને ધર્મ સમજાવવો છે, એ કાંઈ સમજતો જ નથી, તો આપણે એને પર્યાયની વાત કરીએ છીએ કે જો તને અત્યારે શું છે, તારી પાસે ખૂબ પૈસા છે, બધું જે છે, તે છતાં પણ તું કેટલો બધો દુઃખી છું, કેમ કે તને આ પ્રમાણે રોગ છે, તને આ બધી ચિંતાઓ છે, આ બધું છે, એમ કરીને આપણે એને સમજાવીએ છીએ. આ પેલો બીજો જો એની પર્યાયનું વર્ણન આપણે કરીને એને કહીએ કે જો એની પાસે પૈસા બિલકુલ નથી, તે છતાં પણ કેટલો સુખી ને શાંત દેખાય છે. તો એ રીતે આપણે પર્યાયની મુખ્યતાથી જયારે વાત કરીએ તો એ વખતે પ્રયોજન એ છે કાંઈક ધર્મ સમજાવવાનું છે, તો આપણે પર્યાયની મુખ્યતાથી વાત કરીએ કે ભાઈ ભવના ભ્રમણ તું કરે છે, આ ભવમાં આવું છે અને આવતા ભવમાં તને ખબર છે કે તું આ તિર્યંચમાં નહીં જાય. આ તિર્યંચને જો એ પણ જીવ છે ને, તો ક્યાંકથી તો એ આવ્યો હશે ને. તો એ આપણે પર્યાયની વાત કરીએ. તો એ પર્યાર્થિક નયથી જયારે આપણે વાત કરીએ છીએ તો એમાં પ્રયોજન છે, આપણે એને ધર્મ સમજાવવાનું પ્રયોજન છે, એટલે આપણે પર્યાર્થિક નયને મુખ્ય કરીને વાત કરીએ છીએ. એટલે મુખ્ય ગૌણ તો પ્રયોજનવશ કરવામાં આવે છે. એટલે કોઈ નય જે છે એને એકાંતે લેવામાં આવે જ નહીં, મુખ્યને ગૌણ જ કરવું પડે. અને આ વાત જે સમજતા નથી, અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે દ્રવ્યાર્થિક જ્ઞાનની મુખ્યતાથી જે શાસ્ત્રોનો અભ્યાસ કરાયો છે એની વાતને પકડી અને કેટલી બધી વાતને ભૂલી જાય છે. ઘણા લોકો એ ભૂલી જાય છે. તો અહીંયા એ વાત કરી દીધી, બહુ સરસ રીતે વાત સમજાવી છે. પણ જયચંદજી પંડિત બહુ મોટા પંડિત, એમની તો શું વાત થાય. સમયસારની અંદર પણ એમણે જે કળશ જે છે એના અર્થ વગેરે લખ્યા છે, ભાવાર્થ લખ્યા છે, અદભુત લખ્યા છે. અહીંયા પણ કેટલી સરસ રીતે વાત સમજાવી છે. હવે કહે છે કે જેમ જીવ નામની વસ્તુમાં અનેક ધર્મ છે, તો પણ ચેતનપણું આદિ પ્રાણ ધારણપણું અજીવોથી અસાધારણ જોઈએ ને બદલે જોઈ અને એ અજીવોથી જીવને જુદો બતાવવા માટે પ્રયોજનવશ મુખ્ય કરી ચેતન વસ્તુનું જીવ નામ આરાખ્યું છે. બીજા જે છે અજીવ છે, 5 દ્રવ્યો છે, એનાથી એને જુદો બતાવવા માટે પ્રયોજન આપણું એ છે. એટલા માટે આપણે ચેતનપણું જે છે, પ્રાણ ચૈતન્યપણું જે છે એને અજીવોથી એને એ અસાધારણ કહેવામાં આવ્યું, અસાધારણ ગુણ તરીકે આપણે સ્વીકારીએ છીએ. અને એની મુખ્યતાથી એને જીવ નામ આપવામાં આવ્યું કે જે જીવ એટલે જે ચેતન છે, જેનામાં ચેતના છે, જ્ઞાન દર્શનની ચેતના છે, તે જીવ એમ નામ રાખે. તો એ જ પ્રમાણે સર્વ ધર્મોને પ્રયોજનવશ મુખ્ય ગૌણ કરવાની વિધિ જાણવી. અહીં એ જ આશયથી અધ્યાત્મ કથનીમાં મુખ્યને તો નિશ્ચય કયો છે તથા ગૌણને વ્યવહાર કયો છે. હવે અધ્યાત્મ પદ્ધતિની અંદર જે કહેવામાં આવ્યું છે એની અત્યારે થોડીક વાત કરીએ, વધારે વાત નહીં કરીએ, અને આવતી વખતે વધારે સારી રીતે આપણે લઈશું. જો
હવે અધ્યાત્મ પદ્ધતિની અંદર જે વ્યવહાર એની વાત જે કરવામાં આવે છે, તો એની અંદર આપણે સદબુદ્ધ ને અસદબુદ્ધ લઈએ છીએ. તો એમાં નિશ્ચય અને વ્યવહાર જે અધ્યાત્મની પદ્ધતિની અંદર જે કહેવામાં આવ્યા છે, તો એમાં નિશ્ચય જે કહેવામાં આવ્યો છે અને વ્યવહાર જે કહેવામાં આવ્યો છે, તો એનો જ્યારે વિચાર કરીએ છીએ આપણે, તો ખ્યાલ આવે છે કે જે પોતાને પ્રયોજનભૂત વસ્તુ જે છે, જે સત્ય છે, જે ભૂતાર્થ છે, એને નિશ્ચય કહેવામાં આવે છે. અને ત્યાં સામાન્ય રીતે જેને ઉપચારથી કહેવામાં આવ્યું હોય, એ સત્ય નથી પણ એની ઉપર ઉપચાર કરીને કહેવામાં આવ્યો હોય તો એ વ્યવહાર છે. જે ભેદ પાડીને કહેવામાં આવ્યું હોય એ પણ વ્યવહાર કહેવામાં આવ્યો છે. પર્યાય જે છે એને પણ ત્યાં વ્યવહાર કરવામાં આવ્યો છે. અને આ બાજુ દ્રવ્ય છે એને નિશ્ચય કહેવામાં આવ્યો છે. તો ત્યાં અધ્યાત્મની અંદર એ નિશ્ચય અને વ્યવહાર બે થી આખી વાત કરવામાં આવે છે. અને પછી વ્યવહારની અંદર સદબુદ્ધ ને અસદબુદ્ધ વગેરે આપણે લઈએ છીએ. તો એ વાત આખી આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.